અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવનમાં નર્સરીથી ધોરણ 3ના શ્રવણોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ટ્રસ્ટ ઓફ ગોડ પ્રભુમાં શ્રદ્ધા વિષય ઉપર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર શ્રવણોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરની નામાંકિત શાળા શ્રવણ વિદ્યાભવનમાં નર્સરીથી ધોરણ 3 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રસ્ટ ઇન ગોડ પ્રભુમાં શ્રદ્ધા વિષય ઉપર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર શ્રવણોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ અજીતસિંહ સિંધાસર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ શ્રવણોત્સવમાં શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, મંત્રી કિરણભાઈ મોદી, ટ્રસ્ટી મંડળના સભ્યો, શાળાના આચાર્ય દીપિકાબેન મોદી, આમંત્રિત મહેમાનો તેમજ વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગણેશ, ભોળાશંકર, મા અંબા, ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામચંદ્ર, શ્રી કૃષ્ણ તથા હનુમાનજીના વેશ ધારણ કરી જીવનમાં પ્રભુ પ્રત્યે શ્રદ્ધાનું મહત્વ સમજાવી પ્રભુ ભક્તિ અને અમૃત ધારાને સમાજમાં વહેતી કરી ભગવાન પ્રત્યેની અખંડ શ્રદ્ધા જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિનો પણ અનુકૂળ બનાવી દે છે એવો સંદેશો પોતાની અભિનય કળાથી સૌના હૃદયમાં પ્રસ્થાપિત કર્યો હતો. આ સાથે ધોરણ 6ના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ તેમજ નારદ મુનિના પાત્રની સુંદર રીતે ભજવણી કરીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ સાથે 15 વર્ષથી શાળામાં સેવા આપનાર 4 શિક્ષકો અને 1 સેવિકાબેનનું પણ આ કાર્યક્રમમાં સારસ્વત સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં વાલીઓનો અસીમ ફાળો રહ્યો હતો. क्या पाया है सृष्टि के कण से पूछो, तुमको खोने का दुख क्या है कौशल्या के मन से पूछो. ये आगे आज इनके मौन जागे मोहन सारी हुई